બોટાદમાં ભારે વરસાદથી ઉતાવળી નદી પુલ પર એક તરફ વાહન વ્યવહાર બંધ કરાયો તો સતત વધી રહેલા પાણીના પ્રવાહને કારણે ધંધુકા તરફ જવાનો રસ્તો એક તરફ પુલ બંધ કરાયો, જ્યારે ભાવનગર તરફ જતો એક તરફી પુલ શરૂ કરવામાં આવ્યો છે। વહીવટીતંત્ર તેમજ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। બોટાદમાં રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા એસટી બસ ફસાઈ। બોટાદમાં વહેલી સવારથી શરૂ થયેલા સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। વરસાદને પગલે રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી છે। એસટી બસ ફસાઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તો હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વધુ વરસાદની આગાહી કરી છે। તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। બોટાદથી સંવાદદાતા ગજેન્દ્ર ખાચર જોડાઈ ગયા છે। લાઈવ વિગત સાથે જાણીએ। બોટાદમાં ગજેન્દ્ર, જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે, હજી તો ચોમાસાની શરૂઆત છે, ચોમાસું રાજ્યમાં પ્રવેશ્યું છે, એવામાં બોટાદની પરિસ્થિતિ ખૂબ જ પાણી થઈ ગઈ છે। કયા વિસ્તારો ખાસ પ્રભાવિત થયા છે, કયા જિલ્લાઓમાં, કયા વિસ્તારોમાં? હજી ખાસ કરીને વાત કરીએ તો બોટાદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ત્યારે બોટાદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો બોટાદ જિલ્લાના ગઢડા, બરવાળા, રાણપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। બોટાદની જો વાત કરવામાં આવે તો બોટાદ શહેરના જે પ્રમાણે હું દ્રશ્ય દેખાડું છું, બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલથી જે કહી શકાય કે ગઢડા રોડ સુધીનો રોડ છે, રોડ અને રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। પાણી ભરવાના કારણે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કહી શકાય કે તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી હોય ફક્ત કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, બોટાદ શહેરનો આ ગઢડા રોડ છે, ગઢડા રોડ નો જ્યોતિગ્રામ સર્કલ વિસ્તાર છે, કે વિસ્તારની અંદર રોડ ઉપર પાણી ફરી વળ્યા છે, જાણે સમુદ્ર હોય તેવું દ્રશ્ય અત્યારે લાગી રહ્યું છે। ત્યારે કહી શકાય કે નગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી છે ફક્ત કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો બોટાદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। જી, જાણકારી બદલ ધન્યવાદ ગજેન્દ્ર।